રાજા, તારો પ્રશ્ન બહુ સારો છે કે તારો પ્રશ્ન આ સંસારના બધા જીવ માટે છે, તારા એક માટે નહીં, બધા માટે તારો પ્રશ્ન છે, એક માટે નથી. સાંભળ, એકવાર બ્રહ્માના માનસ પુત્રો સનત, સનાતન, સનંદન અને સનત કુમાર, આ ચાર બ્રહ્માજીના દીકરાઓ છે. જેઓ દિગંબર અવસ્થામાં ફરતા ફરતા એક વખત બદ્રિકાશ્રમમાં પધાર્યા છે. જ્યારે બદ્રિકાશ્રમની અંદર એવો વિચરણ કરતા હતા જે જગ્યાએ ભગવાન નર નારાયણે તપશ્ચર્યા કરી છે, એ સ્થાન એટલે બદ્રિકાશ્રમ. બદ્રીનારાયણ ભગવાન એક વિશાલ નામનો રાજા હતો, એટલે એક ક્ષેત્રનું નામ પડ્યું છે બદ્રી વિશાલ. તમે કહો છો ને બદ્રી કેદાર જવું છે, એ બદ્રી વિશાલ કે જ્યાં વિશાલ નામના રાજાએ ભગવાન માટે તપ કર્યું ને ભગવાન એના માટે આવેલા. ચારે બાજુ બરફાચ્છિદ્ધ શિખરોથી ઘેરાયેલો આ પ્રદેશ અને એની મધ્યમાં ભગવાન બદ્રી વિશાલ બિરાજે છે. જુઓ, જે જગ્યાએ તમે બદ્રી વિશાલમાં જશો ને તો લક્ષ્મીજી બહાર છે ત્યાં આગળ. હું તો ખાલી ગ્રંથોના આધારે તમને કહું છું, હજી આ શરીર બદ્રી વિશાલ ગયું નથી. તમે લલિતભાઈ જયા બદ્રી વિશાલ? ગિરીશભાઈ તમે? દર્શન તું તો નહીં જ ગયો હોય ને? ચારેય બાજુ બરફની વચ્ચે ભગવાન બદ્રી નારાયણ બિરાજે, લક્ષ્મીજી બહાર છે. કોઈકે પૂછ્યું, પ્રભુ આ ભગવાન તમે લક્ષ્મીજીને બહાર કેમ કાઢ્યા છે? ભગવાને કહ્યું, હું તપ કરું છું એટલે લક્ષ્મીજી બહાર છે. ભગવાને પોતે જ લક્ષ્મીને કહ્યું હતું કે મારે અહીંયા તપશ્ચર્યામાં બેસવું છે, એટલે મારે કોઈ જાતનો વિક્ષેપ જોતો નથી, એટલે તમે ઘડીક બહાર રહેજો. ભગવાને જ પોતાના પત્નીને કહેલું, તમે બહાર રહો, નહીં તો બરાબર ટેવ હોય આપણી, ઘરવાળા જપ બરાબર પૂજા કરો બેન, તે પૂછે હું નાસ્તો કરવો તમારે? અરે ઘડીક એને દિયોબતી તો કરી લેવા દે. એટલે ભગવાને કહ્યું, હું તપમાં બેસું, તમે બહાર રહ્યો, વિક્ષેપ કરવાનો આવશો મને. હું તપ કરવા જઈ રહ્યો છું. તો એ બદ્રી વિશાલમાં જ્યારે સંત કુમારો નીકળ્યા છે અને એમાં સામેથી એને નારદ મળ્યા છે, એ પણ બ્રહ્માના દીકરા છે. નારદજીને જોયા એટલે સંત કુમારે પ્રશ્ન કર્યો. એ પરંપરામાં આપણે જીવન જીવતા હતા, ગુરુજીની કેટલી અમાન્ય હોય. આજે પણ ઘણા ખરાબ લોકો છે, હજી પણ કોઈ મહાપુરુષોની એટલી અમાન્ય જાળવતા હોય. હું ઘણી જગ્યાએ પધરામણીમાં જાઉં, મોટા મોટા વડીલો હોય, છતાં પણ એ માણસ ક્યારેય પણ અમને જે આસને બેસાડ્યા હોય એનાથી ઉપર ન બેસે. અને ઘણા ગમે તેમ કરો તો એ બાજુમાં જ બેસી જાય. મહાપુરુષોના પગમાં બેહવામાં ફાયદો છે, એટલું એની હારે બેહવામાં ફાયદો નથી. સંતોનું હંમેશા ચરણ સ્વીકારીએ, ચરણારવિંદમાં બેસી અને આપણે પ્રાર્થના કરીએ. ગુરુજીનો હાથ માથા ઉપર પડે અને જેટલું કલ્યાણ થાય ને એના કરતા વિશેષ કલ્યાણ ગુરુજીના પગની રજ આપણા માથા ઉપર પડે એનાથી થાય છે. એક સમય હતો કે આપણી એટલી સમજણ કે ગુરુજી પ્રત્યે એટલો આપણો આદર ભાવ,
ગુરુકુળમાં રહેતા હોય તો ગુરુજીના કપડાં ધોવા, ગુરુજીના વાસણ ઉટકવા, ગુરુજીના ઘરની સફાઈ કરવી, ગુરુજીનું કામ કરવું દોડી દોડીને. અને ગુરુની સેવા કરો તો સિદ્ધિને પામી જાવ છો. આજે વર્તમાન સમયના બધા જ વિદ્યાર્થીઓ કેવા થઈ ગયા, શિષ્યો બે હારે ઉભા ઉભા હાથની રેખાઓ કહતા હોય. આ માવો ખાઈને તો વાત જવા દો. લાઈટ વહી જાય ને 5 હાથ 15 જણા માવાળા ભેગા કરવા, એના હાથની રેખાઓ એટલી આમ ઘસતા હોય, એમાંથી એટલી ઉર્જા ઉત્પન્ન થતી હોય. અમુક અમુક તો દુકાને ઉભા ઉભા ઓલા ખરબચડા એક ઓલા પ્લેટ ઉપર એવો માહોલ આમ આમ એટલો મશગુલ થઈ ગયો હોય, જાણે ઓલા મિસ્ત્રીલો રંધો હકાવતા હોય. એ આજુબાજુનું ભાન ભૂલી ગયો હોય. અમુક અમુક તો માવા એટલા રગડે કાગળ તોડી નાખે. અને પછી સાહેબ ને કે લ્યો સાહેબ હવે બરાબર જામ્યો છો. સાહેબ પાછા ઉપરથી તારવી લે. આજનો ચેલો માસ્તરને શિવાજી બીડી ઉપાય નથી કહેતા. શિવાજી લડીને મર્યા ને આપણે પી મરી જવાના છે. જીવનમાંથી જો સમજણ જતી રહી વાલા ભક્તો તો ગયું. આ સંસારના લોકોમાં ક્લેશ થયા છે અને ક્લેશ ન થવા દેવા હોય. ક્લેશ થાય પછી સમાધાન થાય. વારે વારે ક્લેશ, વારે વારે સમાધાન, વારે વારે ક્લેશ, વારે વારે સમાધાન. એ જીવનમાં મજા નથી. એટલા માટે કહું છું કે સમાધાનથી જીવન જીવવું એના કરતા સમજણથી જીવન જીવવામાં બહુ મજા છે આ સંસારમાં. ત્રેતાયુગના રામ પોતાના પિતાના વચનને ખાતર 14 વર્ષ વનમાં ગયા અને આજે કળિયુગનો રામ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. બસ આટલો તફાવત છે. રામાયણમાં ભરતજી મહારાજે કીધું કે પ્રભુ તમે પાછા ચાલો, ત્યારે ભગવાન રામ બોલ્યા હતા કે ભાઈ પિતાના વચનને જતા શું વાર લાગશે, હમણાં 14 વર્ષ વયા જશે, હમણાં 14 વર્ષ વયા જાઓ. અને અત્યારનો છોકરો બાપુજીનું કયું કરીને બજારમાં ન જતો. તો નારદે કહ્યું કે આ સનત કુમારો, આ સંસારના લોકોમાં ઝઘડાઓ વધી ગયા છે, ક્લેશ વધી ગયા છે. નારદ થયું છે શું કયો ને? તો કહે છે કે સાંભળો, હું આ અનેક ક્ષેત્રોમાં ચાલતો બરાબર વૃંદાવનમાં પહોંચ્યો હું. તો વૃંદાવનની અંદર મેં એક દ્રશ્ય જોયું, પ્રભુની એક લીલા જોઈ મેં. શું જોયું તમે? તો કહે છે કે એક સ્ત્રી યુવાન હતી, આજુબાજુમાં બહુ બધી સ્ત્રીઓનું ટોળું બેઠું હતું અને એમાં યુવાન સ્ત્રી 2 વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાની ગોદમાં રાખી અને રડે છે. અને હું ત્યાંથી પસાર થયો તો એમણે મને પ્રાર્થના કરીને કીધું, બધાની ચિંતા દૂર કરો છો તો મારું દુઃખ દૂર નહીં કરો? નારદજીના પગ થંભી ગયા અને નારદે પૂછ્યું, કોણ છો તમે? સ્ત્રીએ પોતાની ઓળખાણ આપી કે મારું નામ ભક્તિ છે. નારદ કહે છે, તમે તો ભગવાનને બહુ પ્રિય છો. તમારા ખોળામાં સૂતા આ 2 વૃદ્ધ પુરુષો કોણ છે? મારા દીકરા છે, જ્ઞાન ને વૈરાગ્ય. નારદના કાન ચમકી ગયા કે આ શું, મા યુવાન અને દીકરા વૃદ્ધ? આવું તે બને કઈ? આ કલીનો પ્રભાવ છે. કલીના પ્રભાવને લઈને આવી ઘટના ઘટી. નારદે પ્રશ્ન કર્યો કે આવું કેમ થયું? તો ભક્તિ મહારાણી પોતાનું વૃત્તાંત બતાવ્યું કે દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા હું આવી, પણ ગુર્જરમાં આવીને હું વૃદ્ધ બની ગઈ. પરંતુ હે મહારાજ, હું જેવી બરાબર અહીંયા વૃંદાવનમાં આવીને મેં યમુનામાં સ્નાન કર્યું, મને મારું યૌવન પાછું મળ્યું, પણ મારા 2 દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. એને તમે જગાડો. આ સ્થાન છોડી અને હું વિદેશમાં ચાલી જઈશ. નારદે કહ્યું, અરે ભક્તિ, તમે ક્યાંય ન જાઓ. તમારા બંને દીકરાઓને જગાડવાના પ્રયત્ન હું કરીશ, એને હું જગાડીશ. નારદજી એ બંને દીકરાઓને જગાડવા માટે પ્રયત્ન કરે છે.
અને આ સંસારમાં વાલા ભક્તો, જેના પણ જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા હોય એને જગાડવા માટે થઈ અને બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી, ભગવાનની કથા જીવાય. આ સંસારમાં પરમાત્માની કથાથી માણસ જાગી જાય છે. પ્રભુ આપણને જગાડે છે. ઠાકોરજીના જીવન ચરિત્રોની ગાથાઓ મને તમને જીવનમાં જગાડે છે. ભગવાન રામનું જીવન ચરિત્ર તમે વાંચો તો જીવનમાં કેમ જીવવું જોઈએ એનો ઉપદેશ મળી જાય છે. પરમાત્મા કૃષ્ણના જીવન ચરિત્રને સાંભળો તો જીવનમાં શું કરવું જોઈએ, કઈ સ્થિતિમાં પણ કેવો આપણો નિર્ણય હોવો જોઈએ એ મળી જાય છે. અને કૃષ્ણની કથા તો આપણને ઓહો શું શીખડાવે છે. ભગવાનની કથા ખાલી સાંભળવા માટે નથી હો, ભગવાનની કથા જીવન જીવાડવા માટે છે. પ્રભુ આપણને જીવન એવું જીવાડે, એવું જીવાડે. પરમાત્માની કથા, પ્રભુની કથા આપણા જીવનમાં ઉપદેશો આપી જાય છે. આપણા જીવનની એક ચેતનાને જાગૃત કરી જાય છે. પ્રભુની એ કથાઓ, ભગવાન કૃષ્ણનું એ જીવન ચરિત્ર, કેટલા ઉપદેશો. મને એ કહો ખાલી, આ દુનિયામાં કૃષ્ણ કરતા બીજો કોઈ ધનવાન ખરો? ભગવાન કૃષ્ણ જેટલા ધનવાન છે એનાથી વધારે ધનવાન ખરું આ સંસારમાં કોઈ? માણસના ઘરમાં કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો હોનું પડ્યું હોય. હવે આનું આખું ઘર હોનાનું હતું. હવે આનાથી તો કોઈ નહીં ને. છતાં પણ જુઓ, આખી નગરી એની સોનાની, એટલો વૈભવ અને છતાં સરળતા કેટલી. પાંડવોના રાજસૂય યજ્ઞમાં ભગવાન જ્યારે ગયા ત્યારે નત્ર આટલો મોટો માણસ હોય ને એ તો પોતાની સીટે અલગ કરાવડાવે, એની આગતા સ્વાગતા અલગ કરાવડાવે, એની હારે પાછા 5, 10, 15 જણા હોય એ હોતે વધારે પછી ફેસિલિટી માગે. મૂળ મહેમાન જેટલી ફેસિલિટી ન માગે એની હારે એની આવ્યા હોય એવું માગતા હોય પાછા. ભગવાન ગયા યજ્ઞમાં, આટલા મોટી સોનાની નગરીના રાજા હતા, આટલો મોટો વૈભવ હતો, આટલા દાસ દાસીઓ કામ કરતા હતા. દૂધ માગે તો ખીર આવે, પાણી માગે તો દૂધ આવે. એક તાલી વગાડે ખાલી ત્યાં લોકો હાજર થઈ જાય. એટલો જેનો ઐશ્વર્ય હતો, એટલું જેનું સામર્થ્ય, એટલું જેની સમૃદ્ધિ હતી, છતાં એ માણસ સરળતા બતાવે છે કે પાંડવોના ઘરે રાજસુ યજ્ઞમાં ગયા તો પાંડવોના ઘરે જે બ્રાહ્મણો જમે છે એ જમી લીધા પછી હેઠી પતરાવાળી સ્વયં ભગવાન ઠાકોરજી ઉઠાવે છે. આ સરળતા બતાવે. આપણી ઘરે થોડાક પૈસા થાય તો આપણે આપણી થાળી હાથે ન ઉપાડીએ, બીજાને કહે એ ભાઈ આ લઈ જાય. પરમાત્માની કથા આપણને જીવનના કેટલા બધા ઉપદેશો કરી જાય છે. આ કથાથી મને તમને ઉપદેશ પ્રાપ્ત થાય છે કે સંપત્તિ ગમે તેટલી વધે પણ સરળતાથી ક્યારેય સંપત્તિ મોટી થવી જોઈએ નહીં કોઈ દિવસ. જીવનમાં સરળતાની જે સંપત્તિ છે એ હંમેશા મોટી રહેવી જોઈએ. અને જેટલા તમે સરળ બનશો એટલું જ તમારું કદ ઊંચું જતું જશે. ઘણા કહેતા હોય છે બહુ સરળ થવા મજા નહીં, પણ ના ના ના, સરળતામાં જે મજા છે થાય ને થવા દો, સરળ રહીએ. આપણે કહીએ છીએ ને, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. ક્યારેક હાથીની અંબાડી મળે, ક્યારેક ઘોડાની સવારી મળે અને ક્યારેક હાલીને જવું પડે તો એમાંય પીવું જવું. તમે જેમ જેમ વસ્તુનો સ્વીકાર કરતા જશો ને તેમ તેમ તમારું કદ વધતું જશે. જે છે એનો સ્વીકાર. મને યાદ છે એ કથાઓ, આમાંથી તમારી બધી એક નહોતા મારી હારે. હું 2009ની વાત કરું તમને. કથામાં જ્યારે 2009માં જ્યારે કથા હતી
ઓલું CD 100 આવતું ખબર છે, હોન્ડા, એની પાછળ ઠાકોરજી લઈને બેહું વ્યાસપીઠે જાવ. એક હાથે ઠાકોરજીને પકડવાના, એક હાથે મારે પકડવાના. પધરામણીમાં એમાં બેસીને જવાનું. કોઈક દિવસ 2 વ્હીલ આવે, કોઈક દિવસ 4 વ્હીલ આવે, કોઈક દિવસ હાલીને જવાનું ગામમાં. એટલી પધરામણીઓ હોય છતાં હાલીને જવાનું, 2 વ્હીલમાં જવાનું. એ બધી સ્થિતિઓનો સ્વીકાર કરતા 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 આજે ઠાકોરજીએ ક્યાંથી ક્યાં પહોંચાડ્યા આપને. માણસના જીવનમાંથી જ્યારે સમજણ નીકળી જાય, સરળતા નીકળી જાય, તો પછી ઐશ્વર્ય તમને સુખ ના આપી શકે. ભગવાનની કથા તમને પુણ્ય આપે છે. અને એમાં પણ પરમાત્માની કથા આ કલિકાલમાં તો પરમાત્માની કથા જે ફળ આપી શકે એ ન તપશ્ચર્યા આપી શકે, ન સાધના આપી શકે, ન ધ્યાન આપી શકે, ન તપ આપી શકે. કળિયુગમાં કેશવનું કીર્તન તમને શાંતિની અનુભૂતિ કરાવે છે, તમારા જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યને જગાડી દે છે. તમે ક્યાંય ન જાઓ ભક્તિ, તમારા દીકરાઓને હું જગાડીશ. નારદજીએ બહુ પ્રયત્ન કર્યા છે, જાગે ખરા, આળસ મળીને સૂઈ જાય. નારદજીને વિચાર આવ્યો, ગીતાજીના શ્લોક ગાયા, વેદના મંત્ર ગાયા, પણ જાગતા નથી, દવાને જગાડવા કેમ? ત્યાં આકાશવાણી થઈ, સત્કર્મ કરો, સત્કર્મ કરો. હવે નારદની ચિંતા વધી ગઈ કે હવે કયું સત્કર્મ કરવું? વેદના મંત્રને સત્કર્મ ન કહેવાય, ગીતાજીના શ્લોકને સત્કર્મ ન કહેવાય, તો સત્કર્મ કહેવાય કોને? એટલે નારદજીએ પ્રશ્ન કર્યો સનતકુમારોને કે હે સનતકુમારો, જેના જીવનના જ્ઞાન અને વૈરાગ્ય ગીતાજીના મંત્રો દ્વારા, વેદ મંત્રો દ્વારા, ગીતાજીના શ્લોકો દ્વારા જે ન જાગે, એને જગાડવાનું શ્રેષ્ઠ સાધન કયું? સનતકુમારોએ કહ્યું, અરે 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 નારદજી, આટલી નાની વાતમાં આટલી બધી ચિંતા? કાગડાએ કોઈનું કંઈ લઈ નથી લીધું અને કોયલે કોઈને કંઈ આપ્યું નથી, છતાં પણ કોયલનો ટહકારો બધાને બહુ મીઠો લાગે છે, તોય તમારું મન આનંદિત આનંદિત થઈ જશે. તો ભગવાનની કથા જો જેને નથી સાંભળી, આમ લેતા લેતા જ્યારે ભગવાનની કથામાં જાઓ તમે, તમારી અંદર રહેલા તાપ, સંતાપ બધું જ શમી જાય. ભગવાનની નામમાં એટલી શીતળતા છે, અને એમાં જો સાથે તાળીઓ ભળી જાય. પરમાત્માને તાળી બહુ વાલી છે. માણસ તાળી પાડતો પાડતો તન્મય થવા લાગે, અને જે જગ્યાએ વધારે પડતી ભગવાનના નામ સાથે તાળી વગડે ને, ત્યાં પરમાત્મા પોતે આવીને ઉભા રહી અને ભગવાનના ભક્તોનું રક્ષણ પ્રભુ ઠાકોરજી પોતે કરતા રહે છે. બીજું, આ તો અધ્યાત્મ જગત થયું. આજના ડોક્ટરોએ પણ સ્વીકાર્યું છે કે આ હાથ એટલે એક ભાષામાં સમુદ્ર છે. હાથની તાળીઓ પાડવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન એટલું બધું શરીરમાં બરાબર રીતે ચાલે. માણસના મગજના રોગો પણ તાળીઓ પાડવાથી દૂર થઈ જાય છે. આજનું સાયન્સ સ્વીકારે છે. રોજના માટે દિવસમાં 2 થી 4 વખત લોકોએ તાળીઓ વગાડવી જોઈએ, અને બ્લડ સર્ક્યુલેશન બરાબર ચાલે તો પછી એને કોઈ દી એટેક આવે, ઓચિંતાનું વયું જવું પડે એવું થશે. એટલે કહું છું, આ યજ્ઞની અંદર તમારે તમારી આહુતિ આપવી જોઈએ. મેં ગઈકાલે જ મારી આહુતિ આપી દીધી. તમને ખબર છે કે 2026 અથવા 27ની સાલમાં કોઠારિયામાં વજા બાપાની આ દિવ્ય ચેતનાને ફરી પાછી એક અંજલિ આપીશું. 27ની સાલમાં 2 વર્ષ જવા દેશું, એ પાક્કું છે. પણ એ વખતે જે કથા કરીશું એમાં આ સંગીતવાળાનો, બ્રાહ્મણોનો, શૂટિંગવાળાનો, સાઉન્ડવાળાનો જે પણ ખર્ચો થાય છે એ બધો જ ખર્ચો મારા પિતાજીની દિવ્ય સ્મૃતિમાં આપીશું. ગૌ સેવાનો જ્યાં યજ્ઞ ચાલે છે વજા બાપાની આ ચેતના, માંડવાને એવું બધું પ્રહલાદભાઈ નાખશે, અમે અમારું લઈને આવશું. તમે તમારું નાખજો, અમે અમારું લઈને આવશું. 2027માં જો હું હશ તો
2 થી 3 સેવાઓ બાકી રહી ખાલી. કેટલી? બાકી દીકરીઓને કરિયાવર એટલે સમજો સોનાના મંગળસૂત્ર, સોનાના બુટી, કોના છોરું ને કોના વાછરું ને કોના માં ને બાપ, હેતે હરિનો રસ પીજીએ. આ સંસારમાં કોઈ કોઈનું નથી. ઓલા મહાત્માજીએ બહુ સમજાવ્યો તો ભાઈ રેવા દે, આ સંસારમાં પડ્યા જેવું નથી. તો કહે છે તમને સંન્યાસીને શું ખબર પડે સંસારની? સંન્યાસે સર્વથા સુખમ. આ સંન્યાસમાં જે સુખ છે એવું સુખ બીજે ક્યાંય નથી સંસારમાં. તમને શું ખબર પડે? બહુ સમજાવ્યા પણ ન સમજ્યા, અને અંતે દીકરાનું પાટું વાગ્યું. એટલે પોતાના જ દીકરા ગોકર્ણ મહારાજ પાસે જઈ અને કહ્યું કે મારે શું કરવું જોઈએ, હું કરું શું એવું? પિતાજી એક કામ કરું. પિતાજી આ સંસારમાંથી એકમાત્ર તમે હવે આ શરીરની માયા છોડી દો, ધર્મને ભજો, અને આ સંસારના ગુણ અને સંસારના દોષ બધું જોવાનું બંધ કરી, બધું છોડી દો, અને એકમાત્ર સાધુનો સંગ કરી અને પ્રભુની કથા સાંભળો, ભગવાનના નામનો આશ્રય લઈ લો. બાકી તો જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે થવાનું જ છે. આ દુનિયામાં કર્મ પ્રધાન છે. ગોકર્ણ મહારાજના જ્ઞાનને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ નીકળી જાય છે, ભગવાનને ભજવા માટે નીકળી ગયા છે. આ બાજુ માં એકલી થઈ ગઈ. ધુંધુકારી નશામાં આવીને માને પણ મારવા માટે દોડે છે. માએ પણ નક્કી કર્યું કે હવે નથી રહેવું. એટલે એક વખતના સમયે, રાત્રિના સમયે અંધારાની અંદર માં ઘર છોડીને જંગલના માર્ગે જતી રહી. જંગલના માર્ગે ગઈ પણ અંધારા કોમાં પડી ગઈ ને મરી ગઈ. માં પણ મૃત્યુ પામી. આ બાજુ ગોકર્ણ મહારાજે નક્કી કર્યું કે આવડો આ મારું અપમાન કરે પછી નીકળવું એના કરતા પહેલેથી નીકળી જવું સારું. એટલે પોતે ઘર છોડી નીકળી ગયા. તીર્થયાત્રા કરતા કરતા જ્યારે એને ખબર પડી કે બધાનું મૃત્યુ થયું છે, એમાં ધુંધુકારી પણ મર્યો. કેમ? તો કહે છે કે એક વખતના સમયે 5 ગણિકાઓ માટે થઈ અને રાજાનો ખજાનો તોડ્યો, તો એ જ ગણિકા સ્ત્રીઓએ એને જ મારી નાખ્યું. અને પ્રેત બન્યો. જેનું કર્મ સારું ન હોય એનું મરણ સારું ન થાય, અને પછી એની ગતિ સારી ન હોય, પ્રેત બન્યો. અને પ્રેત અવસ્થામાં એટલી બધી યાતના થઈ. ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું હતું પોતાના પિતૃઓની મુક્તિ માટે, પણ એને શ્રાદ્ધમાં મુક્તિ ન મળી. એક વખતના સમયે ગોકર્ણ મહારાજ પાસે સંધ્યાના સમયે જઈને રડતો હતો. પાણીની અંજલિ છાંટી મંત્ર ભણી ગોકર્ણ મહારાજ પૂછ્યું, કોણ છે તું? શા માટે રડે છે? તો કહે છે કે મારું નામ ધુંધુકારી, હું તમારો ભાઈ છું, મર્યો છું, પ્રેત બન્યો છું, મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજ કહે છે કે મેં તો તારું શ્રાદ્ધ મેં તને ગયાજીમાં કર્યું. મારું કર્મ જેવું છે, મારું કામ જ એવું છે. હવે તમે જ વિચાર કરો તો ભલા ભક્તો, ગોકર્ણ મહારાજ જેવા જ્ઞાની માણસે ગયાજી જેવા પવિત્ર સ્થાનમાં જઈ અને શ્રાદ્ધ કર્યું તોય ધુંધુકારીને મોક્ષ ન મળ્યો. જો આપણું કર્મ સારું નહીં હોય અને પછી દીકરાઓ ગમે ત્યાં શ્રાદ્ધ કરશે તો મોક્ષ નહીં મળે, કારણ કે આપણા દીકરા ગોકર્ણ જેવા તો જ્ઞાની નહીં જ હોય. એટલે કહું છું, કર્મથી સાવધાન રહેજો. આ સંસારમાં કર્મ પ્રધાન છે. અંતે ગોકર્ણ મહારાજ ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળે એને મુક્તિ શેનાથી મળે? ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે એની પાછળ ભાગવત કથા કરવાથી એને મુક્તિ મળે. અને ગોકર્ણ મહારાજે ભાગવત કથા કરી. ભાગવત કથામાં બહુ બધા શ્રોતાઓ આવીને બેસી ગયા, અને એમાં ધુંધુકારી જે પ્રેત અવસ્થામાં હતો એ લીલા વાંસની સોટીમાં બેઠો છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આમ કરતા કરતા 7 દિવસની કથા પૂરી થઈ. અને 7 દિવસનું પુણ્ય ફળ જ્યારે ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યું તો ધુંધુકારી જે પ્રેત હતો એ વાંસ ફાટે છે, અને એમાંથી દિવ્ય રૂપ શરીરને ધારણ કરી અને ભગવાનને મોકલેલા એ દિવ્ય વિમાનમાં બેસી અને ધુંધુકારી ભગવાનના ધામમાં ગયો છે. ભાગવતની કથા માત્રથી માણસને મુક્તિ મળી ગઈ છે. પછી તો અન્ય શ્રોતાઓએ પણ કહ્યું, મહારાજ અમને કેમ મોક્ષ ન મળ્યો? ત્યારે એના માટે થઈને શ્રાવણ મહિનામાં બીજી વાર ગોકર્ણ મહારાજે કથા કરી. તો ગોકર્ણ મહારાજને પણ ભગવાનનું દિવ્ય વિમાન લેવા આવ્યું, અને એ દિવ્ય વિમાનમાં બેસી પરમાત્માના પાર્ષદ જેવા સ્વરૂપને પામી અને ગોકર્ણ મહારાજ પણ અનેક શ્રોતાઓની સાથે ભગવાનના ધામમાં ગયા. આ કથા મર્યા પછી પણ મોક્ષ અપાવે એવી છે. તો હવે તમે જ નક્કી કરો, મરેલા માણસને મોક્ષ અપાવે તો તમે જીવતા કથામાં બેઠા છો, તમને મોક્ષ કેમ ન મળે? આ કથાથી, આ કથાથી અપેક્ષાઓ છૂટી જાય, માન સન્માનની ભાવનાઓ નીકળી જાય, એટલે તમને આ કથા મુક્તિ અપાવી દે અહીંયા જ. તો એવી ભાવની આ કથા. પછી ભાગવતના શ્રોતાઓને અને વક્તાઓની કથા બતાવી. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, વૈષ્ણવ સ્વભાવથી વૈષ્ણવ હોય એની વાત કરી. બ્રાહ્મણ જ ભાગવતની કથાનો વક્તા હોવો જોઈએ, દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ, વેદને ભણેલો હોવો જોઈએ. અને સૌથી વાત બતાવી
કે એ માણસ ભાગવતનો વક્તા નિસ્પૃહી હોવો જોઈએ. આ ભાગવત કથા કહેવાથી મને કેટલા રૂપિયા મળશે એની સાથે કોઈ સંબંધ ન હોય. બસ હું કથા કરું અને એ કથાના બદલામાં મને જે દક્ષિણા આપે એ દક્ષિણામાં મારો જીવન નિર્વાહ થાય એવી ભાવનાથી કથા કરનારા આ ભગવતના વક્તા આપણી ભાગવત કથાને સંભળાવે. એવો વક્તા લઈ આવો. શ્રોતાના ગુણધર્મો બતાવ્યા. ભાગવતના શ્રોતાઓનો નિયમ છે કે રોજ કથા સાંભળીને એક એક દુર્ગુણને છોડતા જવા. એક આસને બેસીને કથા સાંભળવી, બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી. વ્યાસજીએ એક ગણપતિ મહારાજને લખવા માટે બેસાડ્યા અને એ વ્યાસજી બોલતા ગયા અને ગણપતિ લખતા ગયા. 4 શ્લોકોમાંથી 18,000 શ્લોક બનાવ્યા. કેટલા? 4 માંથી 18,000 શ્લોક બનાવ્યા. 12 સ્કંદ, 335 અધ્યાય બનાવ્યા અને એવું દિવ્ય રૂપ ભગવાન ભાગવતજીનું નિરૂપણ થયું. અને એ ભાગવત 18,000 શ્લોકોથી કંડારાયું, એને લખાયું છે. અને એ ભાગવતને જે આ સંસારનો માણસ કોઈ સાંભળે, જે કોઈ જીવ એ કથાને સાંભળે, ઉપદેશકારક કથાઓ મહાભારતમાં આપી છે. અને એ મહાભારતના કાળમાં મારે તેને પરીક્ષિતના જન્મમાં લઈ જવા છે. એટલે અશ્વત્થામાએ આવીને કહ્યું, મિત્ર હવે તું શાંત થઈ જા, હવે આમ દુઃખી ન થા. તો દુર્યોધને કહ્યું કે અશ્વત્થામા, જ્યાં સુધી આ ધરતીમાં 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. એટલે અશ્વત્થામાએ કહ્યું કે તો સાંભળ, પાંડવો આ ધરતીમાં ન રહે, જો તને શાંતિ મળતી હોય તો આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે. આવી પ્રતિજ્ઞા કરી લીધી અશ્વત્થામાએ. હવે જોજો શું થાય છે. માણસ ક્યારેક આમ પોતાની મોટાઈ બતાવવા માટે આમ બધું કરી દેતો. અશ્વત્થામા પાંડવોની સામે લડી શકે એમ હતો નહીં. એટલે અશ્વત્થામાએ પાંડવોને રાત્રિના સમય મારી નાખવા આવી યુક્તિ કરી. હવે આ યુક્તિની ભગવાન કૃષ્ણને ખબર. આપણા જીવનની દોરી છે, એ બધું જાણનારો છે.